કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અલ્પેશ વિસાણી. આપ સર્વે વિદ્યાર્થીઓનું પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના સરસ મજાના પ્લેટફોર્મ પર ટીપણા ભરીને હાર્દિક સ્વાગત કરું છું. જો ભાઈ, અત્યારથી જ તને કહી દઉં છું, ધોરણ 12 ને આમ લલ્લુ પપ્પુ રીતે કાપવું હોય ને તો આ વિડીયો તારી માટે છે જ નહીં. પણ સર, જો એવું છે કે મારે માતા પિતાના પૈસા નથી બગાડવા, સર મારે એવું છે કે મારા તો સર બહુ વધારે સપનાઓ છે, સર મારે તો બહુ સારી કોલેજમાં એડમિશન લેવું છે અને એડમિશન માટે સર ધોરણ 12 માં મારે બહુ સારા પર્સન્ટેજ જોઈએ છે, તો બેટા તારી માટે જ આ સરસ મજાનો લેક્ચર છે, આ સરસ મજાનો વિડીયો છે. હું ગેરંટી આપીને કહું છું, ધોરણ 11 ભલે વેસ્ટ થયું, બટ એક સરસ મજાની શરૂઆત આપણે ધોરણ 12 ની કરવાની છે. તો સર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી મારું આ સરસ મજાનું ધોરણ 12 કમ્પ્લીટ થાય. ઓકે, તો તૈયાર છો? ક્લિયર છે? સરસ. ચલો, તો આજનો બેટા આપણો લેક્ચર છે, ટોપિક છે હાઉ ટુ સ્ટાર્ટ ક્લાસ 12th. ધોરણ 12 જે છે એની શરૂઆત તમે અત્યારે કરવા જઈ રહ્યા છો, તો શરૂઆતથી જ એવી તો સર કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી મારું 12મું ધોરણ બેસ્ટ જાય, ઓકે, હું સારામાં સારા પર્સન્ટેજ લાવી શકું, તો બેટા એની માટેનો આ લેક્ચર છે. ઓકે, ઇન્ટ્રોડક્શન પણ મુકાઈ ગયું છે. સરસ. ચલો, તો શરૂઆત કરીએ છીએ સરસ મજાના લેક્ચરની પહેલી જ બાબત અહીંયા હું મસ્ત મજાની કવર કરવા જઈ રહ્યો છું, એ છે અન્ડરસ્ટેન્ડ સિલેબસ એન્ડ પેપર સ્ટાઇલ. બરાબર છે? સિલેબસ, યાર, સિલેબસ. ઓકે, ઘણા બધા બાળકો તો બોર્ડની એક્ઝામ આવે ને ત્યાં સુધી લોકોને ખબર પણ નથી હોતી કે સર સિલેબસ શું છે અથવા પેપર સ્ટાઇલ કેવી છે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કાંઈ ખબર જ નથી હોતી. અને ધોરણ 12 ની શરૂઆત થાય ત્યારથી જ તમારે સૌથી પહેલા તો પોતાના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી લેવાની છે. સર શું સમજવાનું છે? સૌથી પહેલા સમજવાનું એ છે કે બેટા દરેક વિષયની બ્લુપ્રિન્ટ તારી પાસે હોવી પડે. આ બ્લુપ્રિન્ટનું પણ એક સરસ મજાનું કાર્ય છે કે ઉદાહરણ તરીકે હું ઇકોનોમિક્સ લઉં છું. હવે ઇકોનોમિક્સમાં બેટા 12 ચેપ્ટર તારે ભણવાના હોય છે. કેટલા ચેપ્ટર હોય છે બેટા? 12 ચેપ્ટર તારે ભણવાના હોય છે. આ 12 ચેપ્ટરમાંથી સર વધારે વેટેજ વાળા જે ચેપ્ટર્સ છે એના ઉપર તું પૂરેપૂરું ફોકસ ના કરી શકે. ઓછા વેટેજ વાળો ચેપ્ટર છે, વધારે વેટેજ વાળું ચેપ્ટર છે, તો સૌથી પહેલા તને ખબર હોવી જોઈએ. હા કે ના? ક્લિયર? એટલે પહેલું જ બેટા તારે એ કામ કરવાનું છે કે અન્ડરસ્ટેન્ડ ધ સિલેબસ. ભણવાનું શું છે યાર, બરાબર ને? કેટલું ભણવાનું છે, અને ત્યાર પછી બેટા બ્લુપ્રિન્ટ. ઓકે, આ પહેલું તારું પ્રથમ પગથિયું છે ધોરણ 12 માટેનું કે તારે સિલેબસને મસ્ત મજાનો કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, સિલેબસ ઓવરવ્યુ નો વિડીયો મસ્ત મજાનો આવશે. ડન. ચાલો આગળ વાત કરીશું. સર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે દરેક વિષયમાં એ પણ તમને ખબર હોવી જોઈએ. હા કે ના? રાઈટ? અમુકને પાછું છેલ્લે ખબર પડે એટલે આવા સવાલો આવે. જેમ કે એક સબ્જેક્ટ છે આપણો સૌનો ફેવરિટ એસપીસીસી. હવે આ એસપીસીસી માં ઘણા બધા બાળકોને ખબર જ નથી હોતી, 5 માર્ક્સના સવાલ ન આવે, છતાંય છેલ્લે શું કે સર આ એસપીસીસી માં 5 માર્ક્સના આઈએમપી આપો ને. બેટા એમાં 5 માર્ક્સના સવાલ જ નથી આવતા, 5 માર્ક્સના આવે પત્રો, અને સવાલ જવાબ કેટલા માર્ક્સના આવે તો કે સર 4 માર્ક્સના. ઓકે, તો બ્લુપ્રિન્ટ સમજી લેવી જોઈએ, સિલેબસનું ઓવરવ્યુ મેળવી લેવું અહીંયા ખૂબ જ અગત્યનો રહી શકે છે. ક્લિયર? ચાલો સર, બીજું સર તમારે શું કરવાનું છે? બીજું બેટા વેરી મોસ્ટ આઈએમપી, પાઠ્ય પુસ્તકને પ્રાધાન્ય આપો. હું વારંવાર કહું છું, પાઠ્ય પુસ્તક જેવું બીજું એક પણ મટીરિયલ નથી. ઉદાહરણ તરીકે પીડબ્લ્યુ કોમર્સ જેવી તમને ટીમ ક્યાંય નહીં મળે. સેમ ટુ સેમ પાઠ્ય પુસ્તક જે છે, જે તમને ગુજરાત બોર્ડે તમને આપેલું છે, ઓકે, એના જેવું બેસ્ટ, શ્રેષ્ઠ, સર્વોત્તમ પુસ્તક ક્યાંય નથી. ક્યાંય એટલે ક્યાંય પણ નહીં. ઓકે, એટલે બેસ્ટ વસ્તુ હોય તો એ છે બેટા પાઠ્ય પુસ્તક. ઓકે, પ્લીઝ પાઠ્ય પુસ્તકને આપણે વધારે પ્રાધાન્ય આપવાનું છે. લાસ્ટ યર છે ને એક સ્ટુડન્ટ હતી મારી, એ મારી પાસે આવીને એમ કહે છે, સર જો આ મટીરિયલ, આમાંથી બોર્ડમાં 90 માર્ક્સનું પૂછાય છે. હા, જો સાંભળજો. હા, એક વિદ્યાર્થી મારી પાસે લાસ્ટ યર આવી અને હું કહે છે, સર લો આ મટીરિયલ અને આમાંથી બોર્ડમાં 90 માર્ક્સનું પૂછાય છે. તો મેં એને શાંતિથી ચોપડી આપી અને મેં એને ખાલી એટલું જ કીધું, લે બેટા આમાંથી 100 માર્ક્સનું પૂછાય છે. એટલે બોર્ડના જે પેપર છે બેટા, ઓકે, ગુજરાત બોર્ડના જે પેપર છે એ કેમાંથી આવે તો કે સર ચોપડીમાંથી જ આવે છે. ઓકે, તો ચોપડીને પહેલું પ્રાધાન્ય આપવાનું છે, એકદમ સરળ ભાષામાં. બરાબર, ખૂબ જ સરળ ભાષામાં આપણા ચોપડાઓ તૈયાર થયેલા છે. એટલે કોઈ બીજી જગ્યાએથી કોઈ અન્ય બરાબર મટીરિયલ ત્યારે વાંચજો જ્યારે પહેલા તમારી પાઠ્ય પુસ્તક કમ્પ્લીટ થઈ જાય.
ક્લિયર છે? એટલે આ બે વસ્તુ યાદ રાખવી. સર આગળની વાતચીત કરવા જઈએ તો ડેઈલી પ્રેક્ટિસ. જ્યારે હું 10મા ધોરણમાં અભ્યાસ કરતો ને ત્યારે અમારા સાહેબે અમને આ શીખવાડેલું હતું ને એ જ લગભગ ડાયલોગ અત્યારે મેં અહીંયા લખેલો છે. સર રોજનું રોજ કરવું. સર એનો મતલબ શું થાય રોજનું રોજ કરવું? બરાબર છે સર, આ રોજનું રોજ મતલબ શું, એનો અર્થ શું થાય? ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું. ધોરણ 12 નો છે ને એક સરસ મજાનો ધમાકેદાર પરિશ્રમ બેચ આપણે લોન્ચ કરેલો છે, આપણને બધાને ખબર છે. આ જે પરિશ્રમ બેચ જે છે એની અંદર ડેઈલી લાઈવ લેક્ચર્સ આવશે. ઓકે, અને આ જે ડેઈલી લાઈવ લેક્ચર્સ આવે છે, આજે ઉદાહરણ તરીકે અકાઉન્ટનો લેક્ચર અને ઇકોનોમિક્સનો લેક્ચર આવ્યો છે. બેટા અકાઉન્ટ અને ઇકોનોમિક્સનો લેક્ચર કમ્પ્લીટ થયો અને લેક્ચર તારો પૂરો થાય એટલે એ જ દિવસે જે તને સરે ભણાવેલું છે તારે મોઢે કરી નાખવાનું, તારી દાખલાની પ્રેક્ટિસ કરી નાખવાની જે દાખલાઓ સરે તને સમજાવેલા છે. શું આ વાત ક્લિયર છે? આનો મતલબ થાય રોજનું રોજ કરવું. ઓકે, જેમ કે આપણા ભાઈ જે આ બ્રુસલી છે, ઓકે, એને કેવી સરસ મજાની વાત કરેલી હતી કે ભાઈ મને એ વ્યક્તિથી ડર નથી લાગતો જેને 1000 કિક્સ આવડે છે, મને તો એ વ્યક્તિથી ડર લાગે છે. એ મહાન વ્યક્તિએ કીધેલું છે કે ભાઈ મને તો એ વ્યક્તિથી ડર લાગે છે જેણે એક કિકની પ્રેક્ટિસ 1000 ટાઈમ્સ કરેલી છે. તો વિચારો, જ્યારે એકની એક વસ્તુ તમે જ્યારે વારંવાર કરશો ને એટલા પરફેક્ટ બની જશો ને મજા આવી જશે. ઓકે, તો આ પરિશ્રમ બેચની વાત થઈ ગઈ, રાઈટ? ચાલો, તો એક ત્રીજી બાબત યાદ રાખજો. ધોરણ 12 ની શરૂઆતમાં જ આવા નિયમો બનાવી નાખવાના કે મારે તો ગમે એમ કરીને સર રોજનું રોજ કરી જ નાખવાનું છે. હું જેટલું પણ આજે ભણીને જઈશ એટલું બધું મારે મોઢે થઈ જવું પડે. ટીપે ટીપે તારું મસ્ત મજાનું સરોવર ભરાઈ જશે. અને આ બહુ પાવરફુલ નિયમ છે. આઈ એમ ડેમ શ્યોર, ઓકે, વિડીયોમાં જેટલા પણ બાળકો છે એમાંથી 90% આને ફોલો નહીં કરી શકે. બાકી આ તમને લાગે વાંચવું સહેલું, રોજનું રોજ કરવું, બટ પાલન કરવું બહુ અઘરું છે. ઓકે, તો ત્રીજી અને ખૂબ જ અગત્યની વાત છે ડેઈલી પ્રેક્ટિસ. રોજનું રોજ કરતા રહો, બેસ્ટ રિઝલ્ટ એક દિવસ દેખાશે. ઓકે, ચાલો સર, પછી જોજે પરિશ્રમ બેચની વાત થઈ ગઈ. ઓકે, 12th કોમર્સનો એક સરસ મજાનો પરિશ્રમ બેચ આપણે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીએ લોન્ચ કરેલો છે, રાઈટ? ચાલો, તો એનરોલ કરી શકો છો તમે. આગળ વાતચીત કરીશું મેક યોર ઓન નોટ્સ. સર, આ મેક યોર ઓન નોટ્સ નો મતલબ શું થાય? ઓકે, નોટ્સ નો મતલબ શું છે? આજે ઉદાહરણ તરીકે ઇકોનોમિક્સ અને બીએ, આ ઇકો અને બીએ બેટા સબ્જેક્ટ એવા છે, તમારે છે ને એમાં પોઈન્ટ્સ બુક આવે. શું આ બેટા? પોઈન્ટ્સ બુક. આ પરિશ્રમ બેચ તમે જો જોઈન કરશો તો એની અંદર તમે પોઈન્ટ્સ બુક પણ મેળવશો, જે અમારી દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. સર, આ પોઈન્ટ્સ બુક શું છે? આ પોઈન્ટ્સ બુક જે છે ને તમને ખબર છે 11મા ધોરણની અંદર તમે ભણ્યા કે સર ઇકો અને બીએ માં તો પોઈન્ટ્સ જ આવે, અને ખાસ કરીને ઇકોનોમિક્સ કરતા વધારે તો કે બીએ માં. હવે જે સમયે તમારું બધું જ વચાઈ ગયું છે અને જ્યારે રિવિઝનનો સમય આવે ને ત્યારે તમારે બધું વાંચવા ન જવાનું હોય, એ મેઇન પોઈન્ટ્સ જ વાંચવાના છે. તો બેટા એ જે પોઈન્ટ્સ છે ને એ પોઈન્ટ્સ માટે તમારે બનાવવી પડશે પોઈન્ટ્સ બુક. શું બનાવવાની છે બેટા? પોઈન્ટ્સ બુક. ઇકો અને બીએ માટે પોઈન્ટ્સ બુક બનાવવાની રહેશે. ઓકે, અને જો તમે પરિશ્રમ બેચ જોઈન કરી લીધો તો તમને ફ્રી ઓફ કોસ્ટ, મતલબ કે એમાં તમને મળી જવાની છે પોઈન્ટ્સ બુક, રાઈટ? ચાલો, તો યસ સર, પોઈન્ટ બુક તો આપણને ખબર પડી ગઈ ફોર ઇકોનોમિક્સ એન્ડ બીએ. યસ સર, અકાઉન્ટ અને સ્ટેટ માટે સૂત્રની નોટબુક. અકાઉન્ટમાં પણ ઓકે અમુક એવા ચેપ્ટર્સ આવે છે જેમાં સરસ મજાના સૂત્રો છે, તો એની માટે તમારે શું કરવું પડશે બેટા? તો કે એક સરસ મજાની નોટબુક બનાવવાની છે સૂત્ર માટે. અને સ્ટેટિસ્ટિક્સ તો લગભગ મોટા ભાગે સૂત્ર ઉપર જ આધારિત છે. ઓકે, તો આ વાત ક્લિયર થઈ. ચોથું બેટા, તમારે તમારી સ્વયં જાતે સરસ મજાની નોટબુક બનાવવાની છે. અને એક સરસ મજાની વાત પણ સમજો, આજે હું ભણાવું છું અને સાથે સાથે તમે તમારા શબ્દમાં તમે જેવું સમજ્યા છો એ રીતે લખતા જશો ને તો જ્યારે વાંચવા બેસશો ને ત્યારે તમને યાદ આવશે, હા હું ભણેલો હતો એમ. ઓકે, એટલે વાંચવામાં બહુ સરળતા રહેશે જો તમે તમારી પોતાની નોટબુક યુઝ કરશો તો, રાઈટ છે? ચાલો, બેસ્ટ સર, મજા આવે છે? હા, ઓકે, છેલ્લે પ્રો ટિપ્સ પણ તમને મળવાની છે. ઓકે, ચાલો વધીએ સર આગળ. શું કે છે? ટાઈમ ટેબલ પ્લસ કન્સિસ્ટન્સી. ટાઈમ ટેબલ સર, જો પેલી વસ્તુ તો હું તને યાદ કરાવી દઉં. કન્સિસ્ટન્સી શબ્દ સાંભળીએ, ટાઈમ ટેબલ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે સર હું સવારમાં 4 વાગે ઉઠી જઈશ, 5 વાગ્યા સુધી કસરત કરીશ, ઓકે, 5 વાગે હું નાવા જઈશ, 5 થી 6 હું ફ્રેશ થઈશ, 6 વાગે મસ્ત મજાનું પુસ્તક હાથમાં લઈશ, 6 થી 10 હું વાંચીશ,
10 થી 11 વાગ્યા સુધી હું કાંઈક લેટ્સ એક્ઝામ્પલ આટા મારવા જઈશ, 11 વાગે હું તૈયાર થઈ જઈશ, 12 વાગે હું સ્કૂલે વયો જઈશ. આપણે કાંઈ રોબોટ નથી. આપણે કાંઈ રોબોટ નથી. આ જીવન રોબોટ્સનું હોય, 5 વાગે ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું. બેટા કન્સિસ્ટન્સી લેવલ સુધી પહોંચતા બહુ સમય લાગશે. ઓકે, એટલે આ બહુ હાઈ લેવલની કન્સિસ્ટન્સીની વાત નથી, બટ એક અત્યારથી જ શરૂઆતમાં જ એક નિયમ બનાવી નાખો કે સર હું દિવસના 3 થી 4 કલાક હું ડેઈલી વાંચીશ. ગમે એટલો સારો શિક્ષક હોય, સાંભળજે, ગમે એટલો સારો શિક્ષક હોય પણ તારી મહેનત નથી, રિઝલ્ટ નહીં આવે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે કરીએ સર 1000 ઓકે ઇન્ટુ 0, હાઉ મચ ઇઝ ધ આન્સર? સર 0. મતલબ કે અમારી મહેનત 1000 છે, 1000% અમે મહેનત કરશું, પણ તમારી મહેનત જો 0% છે, રિઝલ્ટ સીધું આવી જશે 0% પર. બહુ ઊંડી વાત કીધી છે અને એ માટે કહું છું કે બેટા જેટલું પણ અમે અહીંયાથી ભણાવીએ છીએ તારે સેલ્ફ સ્ટડી કરવી પડશે. શું કરવી પડશે બેટા? સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી એટલે સર સ્વ અભ્યાસ. તારે તારા ચોપડાને 3 થી 4 કલાક આપવા પડશે, ચોપડા ખોલવા પડશે, ચોપડા ખંખોળવા પડશે, ત્યારે જ રિઝલ્ટ આવશે. અને એ વેમમાં ન રહેવું કે સર એક્ઝામની આગલી રાતે વાંચી લેશું એટલે 90% આવી જશે. ઓકે, હા, ગુજરાત પ્રથમ આવેલા વિદ્યાર્થીઓએ કોઈ દિવસ એવું નથી કર્યું. ઓકે, A1 ના વિદ્યાર્થીઓએ કોઈ દિવસ એવું નથી કર્યું. એ લોકોને ખબર છે કે આ 90% 95% લાવવા માટે રાત જાગીને પણ એઓએ મહેનત કરેલી છે. યસ, એક બહુ સરસ મજાનું હજુ યાદ રાખજો બેટા, 3 થી 4 કલાક તમે અહીંયા સ્ટડીને આપો અને ત્યાર પછી એક સરસ મજાનો નિયમ લખ્યો છે, સન્ડે ઇઝ ઇક્વલ ટુ રિવિઝન. સન્ડેને તમારે રિવિઝન માટે રાખવાનો છે. શેની માટે રાખવાનો બેટા? તો કે રિવિઝન માટે. સન્ડે આવ્યો એટલે આખા વીકમાં તમે જે પણ વાંચેલું છે એ બધાનું તમે શું કરી શકો છો બેટા? અહીંયા રિવિઝન કરી શકો છો. ઓકે, યાદ રાખજે, રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. ઓકે, અને જો ઘણા બધા બાળકને શું લાગતું હોય ખબર છે કે સર રિવિઝન એટલે શું? એક ટોપિકને મેં વાંચ્યો, અગેન એ ટોપિકને મેં બીજી વખત વાંચી લીધો એટલે રિવિઝન થઈ ગયું. નહીં, રિવિઝન એટલે એકના એક ટોપિકને એટલી વાર ખંખોળી નાખો કે તમને આરામથી આવડી જાય, તમને કોન્ફિડન્સ આવી જાય, તમને આત્મવિશ્વાસ આવી જાય કે સર આ ટોપિકમાં આવું જ આવે. અને આત્મવિશ્વાસ ક્યાંથી આવશે સર? રિવિઝનથી એકની એક વાત વારંવાર તમારે વાંચવી જોશે, એકના એક ટોપિકને વારંવાર વાંચવા જોશે, એકના એક દાખલાને વારંવાર ગણવા જોશે. રાઈટ? ચાલો, ક્લિયર? અને યસ ભાઈ, ધોરણ 12 માં આવો છો, એન્જોયમેન્ટ કરવાનું કેમ રહી જાય? ઘણા કહી દે સર ધોરણ 12 એટલે બસ ફૂલ સ્ટ્રિક્ટલી લાઈફ જીવવાની છે. નહીં ભાઈ, માણસ છે ને તું. ઓકે, તો અહીંયા તમે ફેમિલી ટાઈમ એન્જોય કરી શકો છો. સન્ડે છે તો મસ્ત એકદમ ફ્રેશ થઈ જાઓ. રાઈટ? ઇવન તમે આ મૂવી પણ જોઈ શકો છો. રાઈટ? હા, એટલે એન્જોયમેન્ટ માટે પણ આપણે એક સરસ મજાનો દિવસ રાખ્યો છે, એ છે સન્ડે. સન્ડે ઇઝ ઇક્વલ ટુ ફન ડે. રાઈટ? ચાલો સર થોડાક હજુ આગળ વધીએ તો પ્રો ટિપ્સ આપો. પ્રો ટિપ્સ એટલે અમુક વધારાની બાબતો જે લાલા તું ધોરણ 12 માં આવે ને એની પહેલા તારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ, શરૂઆતથી જ આ ચાલુ કરી દે છે, રાઇટિંગ પ્રેક્ટિસ. સાંભળજો, શરૂઆતથી જ ચાલુ કરી દેવાનું છે. શું સર? રાઇટિંગ પ્રેક્ટિસ. વિચાર, આખું વર્ષ તે મહેનત કરી, પેપર ઇકો અને બીએ ના લેન્ધી આવે છે એ તું જાણે છે. આખું વર્ષ સર આપણે બહુ મહેનત કરી છે, એક ચોપડીનું એક વાક્ય સર મેં એટલું મોઢે કરી નાખ્યું, બસ બધું જ આવડી ગયું છે. એક્ઝામ આપવા ગયા અને એક્ઝામના સમયે છેલ્લા 5 માર્ક્સના 2 સવાલો બાકી રહી ગયા. કેટલું દુઃખ લાગશે? તું વિચાર, જસ્ટ ઇમેજિન કેટલું દુઃખ લાગશે. એક વાત યાદ રાખજે, સૌથી વધારે ખુશી ક્યારે મળે ખબર? જ્યારે કઈ ન આવડતું હોય અને લખ્યું હોય, એમાં સૌથી વધારે ખુશી મળે. હાઈસ આવડતું નહોતું છતાંય મેં લખ્યું. અને સૌથી વધારે દુઃખ પણ ત્યારે જ મળે જ્યારે બધું જ આવડતું હોય અને બાકી રહી જતું હોય. રીઝન, રાઇટિંગ સ્પીડ ધીમી છે, રાઇટિંગ સ્પીડ સ્લો છે. બેટા રાઇટિંગ સ્પીડ વધારવા માટે શરૂઆતથી જ લખતું રહેવું પડશે. ઓકે, એટલે રાઇટિંગ સ્પીડ જે છે ને એ તારે ઇન્ક્રીઝ કરવા માટે શરૂઆતથી આની ઉપર ફોકસ કરજો. માઇન્ડસેટ બનાવવાનું છે. લલ્લુ પપ્પુ જેવું માઇન્ડસેટ નહીં ચાલે. સર પાસ થઈ ગયા બહુ થઈ ગયું, 50% આવી ગયા બહુ થઈ ગયા. ભાઈ લાવી શકે 70%, લાવી શકે તો 80%, લાવી શકે તો 90%. વિચારો, બરાબર છે? માઇન્ડની અંદર ગોલ ફિક્સ થઈ જવો જોઈએ કે આટલા પર્સન્ટેજ લાવવાના જ છે
ત્યાંથી માઇન્ડસેટ બનશે, માઇન્ડસેટ મહેનત કરાવશે, મહેનતથી કોન્ફિડન્સ આવતો જશે, રાઈટ? અને એટલે જ એક સરસ મજાનો શબ્દ લખ્યો છે, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. દુનિયાને તમારી ઉપર વિશ્વાસ હોય ન હોય, ડઝન્ટ મેટર, તમને તમારા ઉપર વિશ્વાસ હોવો પડે, બરાબર છે? હા, સૌથી મોટો ધર્મ, શબ્દ સાંભળ્યો છે ને, સૌથી મોટો ધર્મ એ જ છે કે તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. ક્લિયર છે? એટલે માઇન્ડસેટ જે છે અને પ્લસ સેલ્ફ કોન્ફિડન્સ. સર જો સોશિયલ મીડિયાનો જમાનો છે, હું એમ તો નહીં કહું કે બેટા સોશિયલ મીડિયાને સાવ મૂકી દેજો, આઈ નો એ પોસિબલ નથી, રાઈટ? બીકોઝ આપણને સોશિયલી રહેવું બહુ વધારે ગમે છે, બટ એક ટીપ આપીશ, સોશિયલ મીડિયાનો બને એટલો ઓછો ઉપયોગ કરજો, બરાબર છે? સાવ બંધ નથી કરવાનો કે, તો એ ડિપેન્ડ કરે છે તમારા ઉપર, બટ એક વખત જો આનો યુઝ વધી ગયો, ગેરંટી એ તમારું રિઝલ્ટ બગાડશે, ડિસ્ટ્રેક્શન્સ વધારશે. ક્લિયર છે? ઓકે, તો આ અમુક મારી તરફથી પ્રો ટિપ્સ હતી કે પ્લીઝ ધોરણ 12 માં આવો છો તો આટલી બાબતોનું ધ્યાન રાખજો. ઓલરાઈટ, ચલો તો થેન્ક્સ ફોર ધ વોચિંગ. ખૂબ જ સરસ મજાનો લેક્ચર રહ્યો હશે તમારો, રાઈટ? અને આટલી બાબતોને ધ્યાનમાં રાખીને ધોરણ 12 ની અંદર પ્રવેશ કરો છો. પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની ટીમ તમારી સાથે છે. ઓકે, ઓલવેઝ લર્નિંગ, હેપી લર્નિંગ, કીપ લર્નિંગ, બાય બાય.